મારું નામ સોનલબેન છે. મારા ફાધર છે, એમનું નામ વિનયભાઈ તુલસીદાસ સોની, ઉંમર 83 વર્ષ. અમે ગાંધીનગર સેક્ટર 22માં રહીએ છીએ. રિટાયર્ડ મામલતદાર છે. હવે એમને 2 મહિના પહેલાં કમરમાં પેઇન થતું હતું, તો અમે ડૉક્ટરને ત્યાં અમદાવાદ બતાવવા માટે ગયા ઝાયડસમાં. તો ટોટલી 2 થાપામાંથી માંડીને કમર સુધી પગ સુધી આખો દુખાવો રહેતો હતો. એટલે ઝાયડસમાંથી અમને દવાઓ આપી, અમને MRI કઢાવવાના કીધા. અમે MRI કઢાવ્યા. તો MRIમાં એવું આવ્યું કે પાછળના એમના જેટલા બી મણકા છે 2, 3 અને 4, એ બધા મણકા એમના ઘસાઈ ગયા છે. તો પછી અમે ઘરે આવીને ડૉક્ટરની દવા લીધી અને પછી કોઈ અમને કીધું કે ફિઝિયોથેરેપીમાં જાવ. ફિઝિયોથેરેપી સેન્ટરમાં 10 દિવસ કર્યું. ઘરે બોલાવ્યો માણસને ફિઝિયોથેરેપીવાળાને, એને બી કસરત કરાવી 10 દિવસ, પણ તોય કોઈ ફરક ના પડ્યો. પછી મારા એક આંટીજી છે, એમણે મને લાલભાઈ સોની, જે હાલ માણસામાં રહે છે, એમને કોન્ટેક નંબર આપ્યો. તો તેમના દ્વારા મેં એમનો કોન્ટેક કર્યો અને લગભગ આઈ થિંક 1.5 મહિનાથી તે મારા ફાધરની ટ્રીટમેન્ટ કરવા આવે છે. નેચરલ થેરાપી કરે છે, એ કસરતથી એક્યુપ્રેશર. એ લાલભાઈ સોની નેચરોપેથી એક્યુપ્રેશરથી કસરત કરાવે છે, જેનાથી ઘણો બધો ફાયદો છે. કે જે મારા ફાધર પલંગમાંથી ઊભા થઈ નહોતા શકતા, બેડમાં જ બધું હું કરાવતી હતી, અમે ઘરના બધા. જે આજે એમની દવા, એમના ફિઝિયોથી મારા ફાધર ઊભા થઈને ચાલી શકે છે, પોતાનું કામ પણ કરી શકે છે, જે તમે જોઈ શકો છો. મારા ફાધર છે, હવે જે હાલ તમે જોઈ શકો છો કે તેમની જાતે જે ચાલીને જઈ શકે છે, કે જે વોકરથી ડૉક્ટરોના ત્યાં જઈએ તો વ્હીલચેરમાં એ ચાલતા હતા, વ્હીલચેરમાં લઈને જતા હતા. જે આજે પોતાની જાતે આપ લોકો જોઈ શકો છો. તો પ્લીઝ માય ફ્રેન્ડ્સ, કે તમે પણ આવી રીતના રિપોર્ટ, હું તમને રિપોર્ટ બી બતાવું માંગુ છો. હું તમને રિક્વેસ્ટ કરું કે લાલભાઈનો સંપર્ક શ્યોર કરજો. કે લાલભાઈ એવી વ્યક્તિ છે કે પૈસા માટે નથી કરતા, પણ એક સેવાના રૂપે બી કરે છે આવ્યું, અને બધાને સારું થઈ જાય છે. જેમ મારા ફાધરને 83 વર્ષની ઉંમરે પણ તમે જોઈ શકો છો કે ઊભા થઈને પોતાની જાતે ચાલી શકે છે, તો તમે પણ લાલભાઈનો